નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી, આપની સાથે 10 સુધીના તમામ મોટા સમાચાર પર નજર કરીશું, પરંતુ આ વખતે એક નવા જ અંદાજમાં 10 સુધીના તમામ સમાચાર પર નજર કરીશું। આપ મારી પાછળ LED સ્ક્રીન પર 4 મુદ્દા જોઈ રહ્યા છો, એ તમામ મુદ્દાઓ પર નજર કરીશું। સૌથી પહેલો મુદ્દો આપ જોઈ રહ્યા છો, મમતા ધુઆપુઆ। આજે નીતિ આયોગની જે બેઠક યોજાઈ હતી, જે નીતિ આયોગની બેઠકમાં મમતા બેનર્જીએ વોકઆઉટ કર્યું હતું। તેઓ નારાજ હતા કે તેમને બોલવા માટે સમય આપવામાં આવ્યો ન હતો અને એટલે જ તેઓ વોકઆઉટ કર્યું હતું। હવે બીજા મુદ્દાની વાત કરીશું, આતંકી ઠાર। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો અને ત્યારબાદ આજે એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો। કુપવાડામાં આતંકી હુમલો થયો અને તેમાં ઠાર મારવામાં આવ્યો હતો। હવે ત્રીજા મુદ્દા પર નજર કરીશું તો ઉત્તર ભારતમાં વરસાદી આફત છે। ઉત્તર ભારતમાં અને ખાસ કરીને ઉત્તરાખંડમાં જે પ્રમાણે વરસાદે તબાહી મચાવી છે અને એટલે જ ઉત્તર ભારતમાં વરસાદી આફત છે। ઉત્તરાખંડમાં ખાસ કરીને ગંગોત્રીની વાત કરીશું, જ્યાં પૂરે તબાહી મચાવી છે। હવે ચોથા મુદ્દાની પણ વાત કરીએ। આપે ગુજરાત બહાર આપ ગયા હશો અને ત્યારે ગુજરાત બહાર અનેક દારૂના ઠેકા જોયા હશે, જ્યાં અંગ્રેજી દારૂની દુકાન છે તેવા બોર્ડ હશે, પરંતુ મધ્યપ્રદેશમાં જે પ્રમાણે એક બોર્ડ સામે આવ્યું છે, ત્યાં જણાવવામાં આવ્યું છે કે આપ અહીંયા અંગ્રેજી શીખી શકો છો, પરંતુ આ બોર્ડનો ઇશારો સીધો દારૂની દુકાન પર હતો। તેણે ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું છે। આ તમામ જે 4 મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર આજના દિવસમાં નજર કરીશું। 10 સુધીના સમાચારમાં આ તમામ મુખ્ય મુદ્દાઓ રહેશે આજના સમાચારમાં।